30 માર્ચ દરમિયાન ફરીથી ગુજરાતના હવામાનમાં અમુક જગ્યાએ પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ઉનાળાની શરૂઆતે જ કુદરતી આફત જેવો માહોલ સર્જ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી 28 થી 30 માર્ચે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 28-29 માર્ચે ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે, જેને પગલે માછીમારોને 29 તારીખે દરિયો ન ખેડવાની કડક સૂચના હવામાન વિભાગ છે તેમને પણ આપી દીધી છે। જ્યારે 30 માર્ચે વરસાદનો વ્યાપ વધશે અને કચ્છ બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। વરસાદની આગાહી વચ્ચે હાલ રાજ્યમાં પવનોની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે। 25 થી 28 માર્ચ દરમિયાન રાજ્યભરમાં ગરમીની અસર વર્તાશે, જેમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે। પવનના બદલાતા પ્રવાહને કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી અનુભવાશે, પરંતુ માર્ચના અંતિમ દિવસોમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને માવઠાની અસરને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉનાળુ પાક અને બાગાયતી ખેતી કરતા ખેડૂતો પર ફરી એકવાર આર્થિક નુકસાનનું જોખમ તોડાઈ રહ્યું છે। ત્યારે આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું અને શું આગાહી કરી છે, આવું સાંભળીએ। અમે ઘણા સમયથી જે માહિતી આપી રહ્યા છીએ મુજબ કે આ માર્ચ મહિના દરમિયાન એક માવઠું પસાર થયું, હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ક્રમશઃ પસાર થવાનું ચાલુ છે। એટલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ગુજરાતની એકદમ નજીકથી પસાર થવાનું છે, જે પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ત્યાંથી રાજસ્થાન અને રાજસ્થાનથી ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધવાનું છે। એ લગભગ 28, 29, 30 તારીખ આસપાસ ગુજરાતની બાજુમાંથી પસાર થશે। એટલે 28, 29, 30 માર્ચ દરમિયાન ફરીથી ગુજરાતના હવામાનમાં અમુક જગ્યાએ પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને એકદમ છૂટા છવાયે 1, 2 કે 5 સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે। એમાં મોટું કોઈ માવઠું નહીં થાય, સામાન્ય ઝાપટા નોંધાશે। એમાં કોઈ બહુ મોટો ખતરો નથી, જે આપણે 2 દિવસ પહેલા ખતરો હતો અને જે આપણે નુકસાની થઈ એ પ્રકારનું માવઠું નહીં હોય, છતાં પણ ક્યાંક સામાન્ય છાંટછૂટ થાય તેવી શક્યતાઓ એમાં પણ રહેલી છે। એ પ્રકારે હમણાં માર્ચ મહિનો પૂરો થવાનો છે અને એપ્રિલ મહિનામાં ક્રમશઃ ઊંચું તાપમાન જોવા મળશે, હીટવેવ જોવા મળશે। સ્વાભાવિક રીતે દર વર્ષે 5 જેટલા રાઉન્ડ છે હીટવેવના આવતા હોય, આ વર્ષે બની શકે કે હીટવેવના 2 રાઉન્ડ વધુ આવે અને 7 જેટલા રાઉન્ડ હીટવેવના આવે અને 2026 નો જે ઉનાળો છે એ ગયા વર્ષે એટલે કે 2025 કરતા થોડોક વધુ આકરો રહે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ। સર, તમે કહ્યું 28, 29, 30, તો કયા જિલ્લાઓમાં માવઠા પડવાની શક્યતાઓ છે? એ ઝાપટા પડવાની જે શક્યતા છે એમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જેવા દરિયાઈ કાંઠાના 1-2 સેન્ટર હશે, એકાદું સેન્ટર કદાચ દક્ષિણ ગુજરાતનું હોઈ શકે છે। બાકી કચ્છના જે પાકિસ્તાન બોર્ડરે આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે એ વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં જે રાજસ્થાન બોર્ડરે આવેલા ગ્રામ્ય વિસ્તાર હશે, એમાં વાવ, થરાદ હોય, ધાનેરા હોય, પાંથાવાડા છે કે વગેરે, એ વિસ્તારોમાં કદાચ સામાન્ય છાંટછૂટ થાય અને હળવા ઝાપટા પડે અથવા તો વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે। 28 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 28, 29 અને 30 માર્ચે અમુક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। 29 તારીખે અમે કચ્છ અને બનાસકાંઠા માટે તથા 30 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓ માટે વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યાર પછી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 15 થી 20ની ઝડપે ઉત્તર અને પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે। અત્યારે પવનની ગતિ અંગે કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ આગામી 28, 29 અને 30 જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું, અલગ અલગ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક જે શહેરો, જિલ્લાઓ છે ત્યાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આવા જ હવામાનને લગતા સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ। ધન્યવાદ।